નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કોર્સ 4 પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગણિત ધોરણ 6 થી 8 અને એમાં આપણે આજે પ્રકરણ નંબર 2 વ્યવહારુ અંકગણિત અને માહિતીનું ઉપયોજન એ પ્રકરણ વિશે વાત કરવાના છીએ. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ મુદ્દા નંબર 2.10 મધ્યવર્તી સ્થિતિના માપોનો ઉપયોગ. મધ્યવર્તી સ્થિતિના માપો વિશેના વિડીયો તો આપણે જોયા કે કુલ 3 પ્રકારના માપ છે: સરાસરી અથવા મધ્યક, બીજું મધ્યસ્થ અને બહુલક. પણ આ ત્રણેય માપ મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ મધ્યવર્તી સ્થિતિના માપ છે એની જાણકારી તો આપણે અગાઉના વિડીયોમાં મેળવી ચૂક્યા છીએ. આ પૈકી કયું માપ ક્યારે વપરાય તે પણ જાણવું જોઈએ. તે માટેના કેટલાક સૂચનો આપણે અહીંયા આપ્યા છે. સૌથી પહેલાં મધ્યકનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ તેની વાત આપણે કરીએ. તો એને માટેના જે સૂચનો છે એની કેટલીક વાત કરીએ. મધ્યક માટે પહેલો મુદ્દો છે મધ્યક માટે કે મધ્યક શોધવામાં દરેક પ્રાપ્તાંકનો ઉપયોગ થાય છે. તેથી દરેક પ્રાપ્તાંકને ગણતરીમાં લેવાનો હોય ત્યારે મધ્યક શોધવો. બીજો એક મુદ્દો છે મધ્યક માટેનો કે મધ્યક એ મધ્યવર્તી સ્થિતિનું ખૂબ જ ચોક્કસ અને આધારભૂત માપ છે. તેથી ખૂબ જ ચોકસાઈની જરૂર હોય ત્યારે મધ્યકનું માપ વાપરવું. અને ત્રીજો જે મુદ્દો છે મધ્યક માટેનો એ છે કે બીજા આંકડાશાસ્ત્રીય માપ. હવે આપણા અભ્યાસક્રમમાં તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ 3 જ માપ છે. પણ આ સિવાય પણ આંકડાશાસ્ત્રમાં બીજા ઘણા બધા આંકડાશાસ્ત્રીય માપો ઉપયોગમાં લેવાય છે. દાખલા તરીકે એમાંનું એક માપ છે પ્રમાણ વિચલન. આપણે ખાસ એનો ઉપયોગ અત્યારે આવતો નથી એટલે માત્ર નામની જાણકારી તમારા માટે પૂરતી છે. એવું એક અન્ય માપ છે પ્રમાણ વિચલન. તો જ્યારે એ શોધવાનું હોય ત્યારે મધ્યક શોધવો, કારણ કે આ માપો મધ્યક પર આધારિત હોય છે. ટૂંકમાં કહેવાની વાત એ છે કે જ્યારે બીજા આંકડાશાસ્ત્રીય માપ શોધવાના હોય કે જે મધ્યક ઉપર આધારિત હોય, દાખલા તરીકે પ્રમાણ વિચલન, ત્યારે મધ્યક શોધવો, કારણ કે આ માપો મધ્યક પર આધારિત હોય છે. તો આ વાત હતી એ મધ્યક કઈ પરિસ્થિતિમાં વાપરી શકાય આંકડાશાસ્ત્રમાં એ માટેના કેટલાક સૂચનોની. એની પછી હવે જોઈએ મધ્યસ્થ. મધ્યસ્થ માટેના કેટલાક સૂચનોની વાત કરીએ. સૌથી પહેલી વાત એ કે જ્યારે સામાન્ય ચોકસાઈની જરૂર હોય, જ્યારે મધ્યકના પ્રમાણમાં ઓછી ચોકસાઈની જરૂર હોય ત્યારે મધ્યવર્તી સ્થિતિનું માપ જલ્દી શોધવું હોય ત્યારે મધ્યસ્થનું માપ છે એ વપરાય છે. બીજો એક મુદ્દો એ છે મધ્યસ્થ માટેનો કે જ્યારે પ્રાપ્તાંકો વધુ પડતા અનિશ્ચિત હોય ત્યારે પણ મધ્યસ્થ શોધવામાં આવે છે. અને ત્રીજી વાત એ છે કે જ્યારે છેડા પરના પ્રાપ્તાંકોની સંખ્યા વધુ હોય ત્યારે મધ્યસ્થ શોધાય છે. ત્યાર પછી વાત કરીએ બહુલક. આપણા મધ્યવર્તી સ્થિતિના માપોનું ત્રીજું જે માપ હતું એ બહુલક હતું. અને બહુલક કઈ પરિસ્થિતિમાં વાપરવો વધારે સલાહભર્યો છે એની વાત કરીએ. પહેલો મુદ્દો છે મધ્યવર્તી સ્થિતિનું માપ ઝડપથી શોધવું હોય ત્યારે બહુલક જાણવો પડે છે. ફરીવાર બોલું છું, મધ્યવર્તી સ્થિતિનું માપ ઝડપથી શોધવું હોય ત્યારે બહુલક જાણવો પડે છે. અને બીજો મુદ્દો છે કે જ્યારે કયા બિંદુ આગળ પ્રાપ્તાંકો વધુ પ્રમાણમાં ભેગા થાય છે તેટલી જ બાબત જો જાણવી હોય તો ત્યારે પણ આપણને બહુલક ઉપયોગી બને છે. તો તાલીમાર્થી બહેનો, આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવી મધ્યવર્તી સ્થિતિના માપોનો ઉપયોગ
કઈ રીતે કરી શકાય અથવા ક્યારે કરવો જોઈએ તે માટેના સૂચનો અંગેની વાત. આપણે મધ્યવર્તી સ્થિતિના જે 3 માપો છે એની વિશે અગાઉ માહિતી મેળવી ચૂક્યા છીએ. એ છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો સૌથી પહેલાં આપણે વાત કરી મધ્યસ્થ શોધવા માટેના સૂચનોની. મધ્યકનું જે માપ છે એ આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ ચોક્કસ અને આધારભૂત માપ પૈકીનું એક માપ ગણાય છે. એટલે જ્યાં ખૂબ જ ચોકસાઈની જરૂર હોય ત્યાં આપણે મધ્યકને શોધવો જોઈએ એવી વાત આપણે અહીંયા કરી. આ ઉપરાંત બીજા કેટલાક આંકડાશાસ્ત્રીય માપ કે જે મધ્યક ઉપર આધારિત છે. દાખલા તરીકે એક માપની વાત કરી આપણે પ્રમાણ વિચલન. તો પ્રમાણ વિચલન કે એના જેવા બીજા આંકડાશાસ્ત્રીય માપ કે જે મધ્યકની ઉપર આધારિત છે એ જ્યારે શોધવાના હોય ત્યારે મધ્યક જ શોધવો. અને એનું કારણ પણ એ છે કે એ બધા માપો શું છે કે મધ્યક પર આધારિત છે. તો આ જે મુદ્દાઓ હતા એ મધ્યક માટેના હતા. ત્યાર પછી બીજી વાર આપણે વાત કરી એ મધ્યસ્થની કરી. મધ્યસ્થમાં વાત એવી છે કે જ્યારે વ્યવહારમાં સામાન્ય ચોકસાઈની જરૂર હોય, કારણ કે આ બધા જ માપ છે એ વ્યવહારમાં વપરાતા અને ઉપયોગી પ્રકારના માપ છે. એટલે બધાની ઉપયોગિતા છે એ જુદા જુદા તબક્કે છે. કોની ઉપયોગિતા વધારે અને કોની ઓછી એવી વાત નથી, પણ દરેક તબક્કે જે પ્રમાણેની જરૂરિયાત હોય એ પ્રમાણે એ માપનો ઉપયોગ આપણે આંકડાશાસ્ત્રમાં કરતા હોઈએ છીએ. તો જ્યારે સામાન્ય ચોકસાઈની જરૂર હોય ત્યારે અને મધ્યવર્તી સ્થિતિનું માપ જલ્દી શોધવું હોય ત્યારે આપણે મધ્યસ્થનું માપ છે એને ઉપયોગમાં લઈએ છીએ. આ ઉપરાંત કેટલીક વખત પરિસ્થિતિ એવી હોય કે પ્રાપ્તાંકો છે એ વધુ પડતા અનિશ્ચિત હોય તો ત્યારે પણ મધ્યસ્થ શોધવામાં આવે. અને કેટલીક વખત એવું પણ બને કે છેડાના પ્રાપ્તાંકોની સંખ્યા વધુ હોય ત્યારે પણ મધ્યસ્થ શોધાય. અને છેલ્લે આપણે વાત કરી બહુલકની કે મધ્યવર્તી સ્થિતિનું માપ ખૂબ જ ઝડપથી શોધવું હોય તો બહુલક વપરાય. અને માત્ર કયા બિંદુ આગળ વધુ પ્રમાણમાં પ્રાપ્તાંકો ભેગા થાય છે એટલી જ બાબત જો જાણવી હોય તો પણ આપણને બહુલક છે એ ઉપયોગી બને છે. તો તાલીમાર્થી બહેનો, આ જે બાબત હતી એ મધ્યવર્તી સ્થિતિના માપોનો ઉપયોગ ક્યારે કરવો એ માટેના સૂચનોની જાણકારીની વાત. હવે પછીના વિડીયોમાં આપણે એ પછીના મુદ્દાઓની ચર્ચા હાથ ધરીશું.